કેટલાક અન્ય ટિપિકલ એવા સંયોજનોના અણુ ભાર શોધવા માટે બે ત્રણ ઉદાહરણ પાછા જોઈએ આપણે. દાખલા તરીકે પહેલું એક ઉદાહરણ આપણે લઈએ, CaHCO3 ટ્વાઇસ, એને કહેવાય કેલ્શિયમ બાયકાર્બોનેટ. શું કહેવાય? કેલ્શિયમ બાયકાર્બોનેટ. ઓકે, ચાલો, એને કહેવામાં આવે છે કેલ્શિયમ બાયકાર્બોનેટ અથવા એને કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ બી કહેવાય. બાય એટલે બે, બરાબર, એને કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ પણ કહેવાય. ઓકે, અહીંયા આપણી પાસે Ca અને HCO3 ટ્વાઇસ છે. એની તમે બે રીતે ગણતરી કરી શકો. કાં તો HCO3 શોધીને એનું બમણું કરી નાખવાનું, અથવા તો આખો કાઉસ ખોલી નાખવાનો. Ca H ટ્વાઇસ C ટ્વાઇસ O 3 into 2 6, બરાબર. ઓકે, કેલ્શિયમ 1, હાઇડ્રોજન 2, કાર્બન 2 અને ઓક્સિજન 6. હવે તમારે એનો અણુભાર શોધવો હોય તો એને માટે આગળની રીત પ્રમાણે આપણે 1 ગુણ્યા કેલ્શિયમ વત્તા 2 ગુણ્યા હાઇડ્રોજન વત્તા 2 ગુણ્યા કાર્બનનો પરમાણુ ભાર વત્તા 6 ગુણ્યા ઓક્સિજનનો પરમાણુ ભાર. કેલ્શિયમનો પરમાણુ ભાર 1 નો કેટલો થશે? 40, એટલે 40 ગુણ્યા 1 એટલે 40. ઓકે, 1 into 40 અત્યારે એવું લખીએ, પ્લસ 2 into 1 plus 2 into 12 plus 6 into 16. Okay, it is equal to 40, it is equal to 2, it is equal to 24 and it is equal to 96. Okay, હવે એનો સરવાળો કરીએ. 6 ને 4 10 ને 2 12 ના 2 વધી 1 4 ને 5 6 7 અને 9 16. એ થશે 162 અને એનો જે યુનિટ છે તે યુનિટ થશે ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ. બરાબર છે? ઓકે, હવે બીજું એક ઉદાહરણ લઈએ. C6H5CH3, એને આપણે ટોલ્યુઇન તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ? ટોલ્યુઇન. ઓકે, હવે જોજો, અહીંયા કાર્બન 6 અને આ 1 છે એટલે કાર્બન 7 એ રીતે લખાય. હાઇડ્રોજન 5 ને આ 3 એટલે 8 એ રીતે પણ લખાય. એટલે હવે તમારે જો અણુભાર શોધવો હોય તો 7 into કાર્બન પ્લસ 8 into હાઇડ્રોજન is equal to 7 into 12 plus 8 into 1, 84 plus 8, it is equal to 92 gram into mole inverse. એનો જે યુનિટ છે તે ગ્રામ ઇન્ટુ મોલ ઇન્વર્સ થશે. બરાબર છે? ઓકે, ચાલો, બીજું એક ટિપિકલ એક્ઝામ્પલ આપણે જોઈએ. ઓકે, એઝ ફોર એક્ઝામ્પલ Al2O3 into 2H2O. હવે આ અણુસૂત્રને પહેલા સમજી લેવાની જરૂર છે. મેઇન મુખ્ય જે સંયોજન છે તે Al2O3 કે જેની સાથે પાણીના 2 અણુ જોડાયેલા છે. મુખ્ય સંયોજન Al2O3 કે જેની સાથે પાણીના 2 અણુ જોડાયેલા છે. Al2O3 into 2H2O. ચાલો, હવે આને સાદું રૂપ જો આપવું હોય ને તો Al2O3 હાઇડ્રોજન આ 2 ગુણ્યા 2 એટલે H4 ઓક્સિજન કેટલા? 2. આ 2 ઓક્સિજનને પણ મળે. ઓકે, તો Al2O3 H4O2 પાછું સાદુરૂપ આપીએ. Al2O 3 and 2, 3 plus 2 કેટલા થશે? 5 and H4. ઓકે, તો હવે એનો અણુભાર જો જાણવો હોય તો it is equal to 2 into Al plus 5 into O plus 4 into hydrogen is equal to 2 into 27 aluminium plus 5 into 16 plus 4 into 1
It is equal to 54. It is equal to 80 plus કેટલા થશે 4. 4 plus 4 8. 8 plus 5 13. 138 gram into mole inverse. બરાબર. તો આ થયો કોનો Al2O3 into 2H2O નો મોલેક્યુલર વેઇટ એટલે કે મોલેક્યુલર માસ એટલે કે અણુ ભાર. એવું છે બીજું સંયોજન આપણે જોઈએ. બરાબર. બીજું એક સંયોજન આપણે જોઈએ પોટાશ એલમ. એને કહેવાય ફટાકડી. એ પણ એક પ્રકારનું અકાર્બનિક સંયોજન અથવા દ્વિક્ષાર છે, બાઇનરી સોલ્ટ. એનું સૂત્ર આગળ આપણે જોયું K2SO4 into Al2SO4 thrice 3 વાર into 24H2O. બરાબર પહેલા એને સમજી લેવાનું છે. એની અંદર 24 અણુ H2O ના છે. એટલે આવું જ્યારે બી સંયોજન આવે ત્યારે H2O ને કાઉન્સમાં કરી દેવાનું. બે રીત છે. H2O નો અણુભાર તમને ખબર છે તો 18 ગુણ્યા 24 સીધો જવાબ તમને મળી જશે. નહીં તો આપણી જૂની પદ્ધતિ પ્રમાણે આખો કાઉન્સ ખોલી નાખવાનો. ઓકે. K2SO4 K2 આ SO4 છે, આ SO4 છે. Al2 નો આગળ લઈ લઉં. K2Al2 SO4 જે છે તે 3 વાર ને 1 વાર ટોટલ 4 વાર ઇન્ટુ H2O એ 24 વાર. એને મેં આ બાજુ લઈ લીધા. ગુણાકારમાં જ છે એટલે ગુણાકાર જ કરવાનો છે આપણે. ઓકે. ઇઝ ઇક્વલ ટુ K2Al2 S 4 times oxygen 16 time hydrogen 48 oxygen ફરી એકવાર 24. ફરી એક નાનું સૂત્ર ઓક્સિજન સેમ કરી દઈએ. K2 Al2 S4 O 16 plus 24 it is equal to 40 and H48. ચાલો હવે એકદમ સાદા ફોર્મમાં આવી ગયું. દરેકના આપણને પરમાણુ ભાર ખબર છે. બસ એ પરમાણુ ભાર તમારે મૂકી દેવાના છે. ઓકે. એસ ફોર એક્ઝામ્પલ 2 into પોટેશિયમનો પરમાણુ ભાર, 2 into Al નો પરમાણુ ભાર, 4 into S નો પરમાણુ ભાર, 40 into ઓક્સિજનનો પરમાણુ ભાર પ્લસ 48 into હાઇડ્રોજનનો પરમાણુ ભાર. વેલ્યુ ખબર છે આપણને. પોટેશિયમ 39, એલ્યુમિનિયમ 27 પ્લસ 4 into સલ્ફર 32 પ્લસ 40 into 16 પ્લસ 48 into 1. Okay. It is equal to 78. It is equal to 54. આની કિંમત થશે 128 પ્લસ 640 પ્લસ 48. આ બધાનો સરવાળો તમે કરશો તો એ થશે. ઓકે મિત્રો, તો અણુભાર શોધતા તમને હવે બરાબર આવડી જ ગયું હશે. કોઈ બી સંયોજનનો અણુભાર શોધવો હોય તો તે માટે સૌથી પહેલાં તો એમાં રહેલા તત્વોના પરમાણુ ભાર વિશે તમે જાણતા હો તે જરૂરી છે, જે ઓલરેડી આપણને યાદ છે. અગાઉના લેક્ચરમાં અગાઉ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. ઓકે. કેટલાક સંયોજનોના અણુભાર શોધવા માટેની મેં યાદી તમને આપેલી, તમે શોધી જ કાઢ્યા હશો. એકવાર એને આપણે ટેલી કરી લઈએ. ઓકે. દાખલા તરીકે સૌપ્રથમ હાઇડ્રોજન વાયુ, એનો અણુભાર 2, નાઇટ્રોજન વાયુ 28, ઓક્સિજન વાયુ અથવા ડાયઓક્સિજન
32, Cl2 71, Br2 બ્રોમિન જળ પણ એને કહેવાય 160, NH3 એમોનિયા 17, H2O પાણી 18, CO કાર્બન મોનોક્સાઇડ 28, CO2 કાર્બન ડાયોક્સાઇડ 44, HCl હાઇડ્રોક્લોરિક એસિડ 36.5, HNO3 નાઇટ્રિક એસિડ 63, H2SO4 sulfuric acid that is 98, H3PO4 phosphoric acid 98, NaCl sodium chloride 58.5, KCl potassium chloride 74.5, NaOH sodium hydroxide એને caustic સોડા બી કહેવાય 40, KOH potassium hydroxide એને caustic potash કહેવાય 56, Na2CO3 sodium carbonate 106, calcium carbonate CaCO3 100, and HCO3 sodium bicarbonate 84, CH3COOH that is acetic acid 60. મિત્રો સંયોજનના અણુસૂત્ર સાથે એના નામ પણ યાદ હોવા જોઈએ. કોઈ વાર એકલું તમને નામ આપેલું હશે તો કોઈ વાર સૂત્ર આપેલું હશે. C6H12O6 ગ્લુકોઝ 180, C12H22O11 સુક્રોઝ જેને આપણે ખાંડ પણ કહીએ છીએ 342, C2H5OH 46, C6H6 બેન્ઝીન 78, C6H5Cl ક્લોરોબેન્ઝીન 112.5, C6H5Br bromobenzene 157, C6H5OH phenol કહેવાય 94, C6H5CH3 92, NH2CONH2 60. અણુભારનો એકમ છે ગ્રામ પર મોલ. ઓકે, હવે આ બધા બોર્ડ પર 30 જેટલા સૂત્રો તો છે જ, એ સિવાય કેટલાક સૂત્રો તમે જે આગળ અભ્યાસ કરશો એમાં આવશે. જ્યાં જરૂરી હોય એને તમે યાદી બનાવી દો, એટલે આખા વર્ષમાં એવી એક યાદી સરસ તૈયાર થાય અને એને બરાબર યાદ રાખી લેવાના. અણુભાર શોધવા માટે તમે જો સમય બગાડશો તો તમારો સમય વધારે જશે. દાખલો કરવા માટે જે સમય મર્યાદા છે એ વધી જશે. એના કરતાં બેટર છે કે આટલા અણુભાર આપણને આવડવા જોઈએ મોઢે. દાખલા તરીકે CO2 એટલે 44, NH3 એમોનિયા એટલે 17, H2O 18 ગ્રામ પર મોલ, બરાબર છે. ઓકે, HCl હોય તો 36.5, HNO3 63, H2SO4 98, H3PO4 એ પણ 98, એસિટિક એસિડ 60, યુરિયા હોય તો એ પણ 60, બરાબર. ગ્લુકોઝ હોય તો 180. એ રીતે તમને યાદ હોવું જોઈએ જ. આ બધા જ 30 એકવાર તમે સારી રીતે લર્ન કરી લેશો તો ઇઝીલી તમે દાખલા ગણી શકશો. ઓકે, ઓલ ધ બેસ્ટ.